એકદમ પોચા નરમ માંગરોળી થેપલા હોય સાથે ગરમા ગરમ ચા તો ખાવાની મજા પડી જાય. આપણે જ્યારે આવા એકદમ પાતળા માંગરોળી થેપલા ઘરે તૈયાર કરીએ ને ત્યારે ઘણીવાર એવું થાય છે કે ડ્રાય થઈ જાય છે, સોફ્ટ નથી રહેતા. ઘણા બધાની આવી કમ્પ્લેન હોય છે. તો ચલો આજે કેટલીક ટિપ્સ અને ટ્રિક જોઈએ જેનાથી તમારા થેપલા એકદમ પાતળા તમે તૈયાર કર્યા હશે ને તો પણ સોફ્ટ અને પોચા રહેશે, બિલકુલ જ ડ્રાય નહીં લાગે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મંગરોળી થેપલા તૈયાર કરવા માટે અત્યારે મેં 1 કપ ભરીને મેથીની ભાજી લીધી છે. મેથી જ્યારે તમે કપની અંદર ભરતા હોય ને તો થોડી હાથેથી દબાવીને ભરવાની, એકદમ પોલા હાથે નહીં ભરવાની. તો જેટલો લોટ હોય એનાથી અડધી આપણે મેથીની ભાજી લેવાની છે. મેથીની ભાજીનું માપ પણ જો લોટના પ્રમાણે ના હોય ને તો પછી થેપલા પતલા વણાતા નથી. તમારે જો વધારે લેવી હોય તો તમે સવા કપ જેટલી લઈ શકો, વધારેમાં વધારે, એનાથી વધારે નથી લેવાની. તો 1 કપ મેથીની ભાજી સામે આજે હું 2 કપ લોટનો ઉપયોગ કરવાની છું. અને મેથીની ભાજીના આપણે ફક્ત પત્તા લેવાના. એની જે દાંડીવાળો ભાગ હોય ને ગમે તેટલો કૂણો હોય તો પણ નહીં લેવાનો. ફક્ત પાનનો ઉપયોગ કરવાનો છે જ્યારે પણ તમારે આ પાતળા માંગરોળી થેપલા બનાવવા હોય ત્યારે. હવે 2 કપ ભરીને આપણે અહીંયા આગળ ઘઉંનો લોટ લઈશું. આપણે જે રોટલી બનાવવા માટે લોટ વાપરીએ ને એ જ લોટ મેં અત્યારે લીધો છે. 1 કપ આપણે અહીંયા આગળ મેથીની ભાજી આની અંદર એડ કરવાની છે. અને જેટલો લોટ હોય એટલે કે જેટલા કપ લોટ હોય એના પ્રમાણે, તો 1 કપ લોટ હોય તો 1 ટેબલ સ્પૂન, તો અહીંયા 2 કપ છે તો 2 ટેબલ સ્પૂન આપણે તેલનું મોણ નાખવાનું છે. તેલનું મોણ બસ આનાથી વધારે નહીં નાખવાનું. અને લગભગ 1.5 ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ નાખી છે. તમે ખાતા હો તો લસણ પણ એડ કરી શકો, મેં નથી નાખ્યું. સ્વાદ મુજબનું મીઠું આપણે અહીંયા આગળ નાખી દઈશું. અને હળદર નાખવાની છે. તો મેં અહીંયા આગળ 1 ટીસ્પૂન મીઠું નાખ્યું હતું અને લગભગ 0.5 ટીસ્પૂન હળદર નાખી છે. હાફ ટીસ્પૂન અજમો અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખવાનો છે. અને લગભગ 1/4 ટીસ્પૂન જેટલો અહીંયા આગળ આમચૂર પાવડર નાખ્યો છે. આમચૂર પાવડર ખટાશ માટે નાખવાનો છે. આપણે દહીંનો ઉપયોગ નથી કરવાનો આ રીતના થેપલા તૈયાર કરીએ એમાં. અને મેં અહીંયા આગળ ગળપણ પણ નથી નાખ્યું. તમને ગમે તો તમે 1 ટીસ્પૂન જેટલી ખાંડ નાખી શકો. પણ જે માંગરોળી થેપલા હોય છે ને આ રીતના એકદમ પતલા અને એની અંદર ખાંડનું પ્રમાણ નથી હોતું. પહેલાં તો આપણે બધું મિક્સ કરી લઈએ બરાબર, અને પછી જરૂર મુજબ પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે. અને જ્યારે તમે લોટ બાંધો ને ત્યારે એને બહુ વધારે ઢીલો નહીં કરી દેવાનો, કારણ કે મેથીની ભાજી છે ને તો એ મસાલાની સાથે એટલે કે મીઠાની સાથે મિક્સ હશે તો એનું પણ પાણી એમાંથી છૂટશે. તો જો તમે પહેલેથી જ લોટ ઢીલો કરી દીધો હશે ને તો એ લોટ એસળશે એટલે કે વધારે ઢીલો થઈ જશે. તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. તો થોડું થોડું પાણી નાખતા જવાનું અને લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. લોટ બંધાઈ જાય પછી તમારે એને થોડો મસળવાનો છે. લગભગ 5 થી 7 મિનિટ મસળી લેવાનો. એનાથી લોટ તમારો એકદમ સરસ કૂણવાઈ જશે અને તમારા જે થેપલા છે ને એ સોફ્ટ બનશે, પોચા બનશે. તો આ છે ટીપ નંબર 2 કે લોટને તમારે સરસ રીતે કૂણવી લેવાનો છે. અને જો પહેલેથી જ ઢીલો કર્યો હશે તો પાછળથી ઢીલો થઈ જશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો બસ આ રીતે મેં એને કૂણવી અને મૂકી દીધો છે. અને ઢાંકીને રહેવા દઈએ લગભગ 10 મિનિટ માટે. બહુ વધારે વાર નથી રાખવાનો, 10 જ મિનિટ રહેવા દઈશું. 10 મિનિટ થઈ જાય એટલે આપણે એની અંદરથી નાના નાના લુવા તૈયાર કરવાના છે. તમે જો વધારે વાર રાખ્યો હોય તો લોટ એસળે એટલે કે ઢીલો થઈ જાય અને પછી એની અંદર આપણે વણવા માટે અટામણ વધારે લેવું પડે અને ખાતી વખતે થેપલા ઉપર અટામણનો એટલે કે લોટ લોટ જેવો સ્વાદ આવે. તો ધ્યાન એવા રાખવાનું છે કે આપણો જે લોટ છે ઢીલો ન થાય. આ રીતના આપણે એમાંથી ગોળા તૈયાર કરી લઈએ. બહુ વધારે મોટા નહીં કરવાના, નહીંતર થેપલાની સાઈઝ બહુ વધારે મોટી થશે, કારણ કે આપણે એને પતલા વણવાના છે. તો એક નાનું લીંબુ હોય ને એ સાઈઝના મેં અહીંયા આગળ ગોળા તૈયાર કર્યા છે. અને અત્યારે મેં અહીંયા આગળ જે લોટ લીધો છે ને એ ચોખાનો લોટ લીધો છે અટામણ માટેનો. તમે ઘઉંનો લોટ બી લઈ શકો, પણ ચોખાના લોટ એકદમ પતલો હોય ને એટલે ઝીણો હોય તો એનાથી વણવામાં સારું રહે. અને 2 કે 3 જ લુવા કરવાના, બાકીનો લોટ ઢાંકીને રહેવા દેવાનો. એક સાથે લુવા નહીં કરવાના. આપણા લોટની અંદર પાણીનું પ્રમાણ એટલે કે મોઇશ્ચર રહેવું જોઈએ. જો એ ડ્રાય થઈ જાય ને તો પણ આપણા થેપલા પોચા ન બને. અને હવે આપણે વણી લેવાનું છે. બહુ વધારે અટામણનો ઉપયોગ નહીં કરવાનો વણતી વખતે, જરૂર જેટલું જ લેવાનું. વધારે અટામણ હોય ને તો પછી લોટ લોટ લાગે છે, એટલે ધ્યાન રાખવાનું છે. અને બને એટલું આપણે એને પતલું વણવાનું છે. આપણે રેગ્યુલર જે થેપલા બનાવીને થોડા જાડા હોય, પણ આ જે માંગરોળી થેપલા છે ને એ આ રીતના એકદમ પતલા હોય છે. તમે જુઓ, આપણી જે ફુલકા રોટલી હોય ને બસ એ રીતનું એનું ટેક્સચર હોય છે. તો આ પ્રમાણે આપણે બધા વણવાના છે. અને એક એક વણીને ચઢાવીએ છીએ એવું પણ નથી કરવાનું. પહેલાં આપણે બધાને વણી લેવાના છે. અને બહુ લોટ ઢીલો નથી, તમને જરૂર લાગે તો વચ્ચે થોડું થોડું અટામણ છાંટી શકો.
બધા વણાઈ જાય પછી આપણે એક સાથે જ એને શેકી લઈશું, એટલે કે એક એક કરીને શેકવાના છે. તો તવી ગરમ થઈ જાય એટલે એની પર થોડું અટામણ નાખી દેવાનું. ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની અને લગભગ 1 થી 1.5 મિનિટ થાય ને પછી આપણે એને ફરાવી લેવાનું છે. આ જે થેપલા છે એ પતલા છે એટલે એને વાર નથી લાગતી. પહેલું જ્યારે આપણે થેપલું નાખીએ ને ત્યારે જ થોડું અટામણ નાખેલું હોય, પછી તો તેલ આવી જાય એટલે કંઈ જરૂર નથી પડતી. બીજી બાજુ પણ થોડું શેકાય એટલે એને ફરાવી લેવાનું છે અને આમાં બંને સાઈડ આપણે તેલ નાખવાની જરૂર નથી પડતી. અને મેં કીધું એમ જો ગેસની ફ્લેમ ધીમી રાખીને તમે શેકશો ને તો પણ તમારા થેપલા છે એને પોચા નહીં બને અને કડક થશે. તો બસ શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, બહુ વધારે વાર એને તવી પર નથી રાખવાનું કારણ કે એકદમ પતલા હોય છે, ઝડપથી થઈ જાય છે. આ પ્રમાણે આપણે બધા જ થેપલા તૈયાર કરવાના અને તૈયાર થઈ જાય પછી છૂટા નહીં મૂકવાના, એકની ઉપર એક આ રીતે મૂકવાના, નીચે કોઈ પણ કાણાવાળી પ્લેટ રાખી દેવાની. તો આ રીતે બધા જ થેપલાને એકની ઉપર એક રાખવાના અને થોડા એ ઠંડા થાય એટલે કે 15-20 મિનિટ જેટલો સમય થઈ જાય ને પછી આપણે એને ડબ્બામાં ભરી લઈશું. તમે જો એને છૂટા કરીને રાખશો ને તો પણ એ નરમ નહીં રહે અને કડક થઈ જશે. તો બસ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે, તમારા થેપલા પણ એકદમ સરસ પોચા બનશે અને 2 થી 3 દિવસ સુધી પણ એટલા જ નરમ અને પોચા બની રહેશે. તમે જોઈ શકો છો એનું જે ટેક્સચર છે કેટલા સરસ નરમ પોચા થેપલા તૈયાર થયા છે. જ્યારે પણ તમારે કોઈ પણ યાત્રા પ્રવાસમાં જવું હોય કે પછી લંચ બોક્સ માટે બનાવવા હોય, સાતમ આઠમ માટે બનાવવા હોય, ક્યારે પણ બનાવવા હોય તો આ રીતે થેપલા એકવાર ચોક્કસથી ટ્રાય કરો. તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.